બોલ બાપ આ વસ્તુ ક્યારે કહેવાની ની વાત છે ઈંધણ ગઠિયારો બહુ ગરીબ માણસ હતો બાપ બધા માણસ માટે ગરીબી તો હોય જ અત્યારે માતાજીએ ધન ઇજ્જત આબરૂ ત્રણ ગરા પૂરા કર્યા છે બાપ કોઈ આપણી સમાજની અંદર દુખી નથી પણ સમય પ્રમાણે સમય સમયને માનશે ને જેને કહેવતમાં કીધું છે બાપ સુખિયાની વાત સુખિયો જાણે દુખિયાની વાત દુખિયો જાણે જેની માટે સંકટ આવ્યું છે જેને દુઃખ ભોગવ્યા છે ને બાપ એને વાત સમજાય મારી વાલા રે મેરી વાલા મારી વાલા મારી વાલા દેવી મેરી વાલા એ મારી હાદાની ગાડીએ હવ બે ભાંગલની ગાડીએ કોણ બે છે મળી મારું રાગનું રતના મારો રાગનો ખજાનો મારી નમુડિયાની મુડિયું મારો આંધળાનો દેખો મારો વગર દુકડાનો વકીલ રે મારો વગર દુકડાનો વકીલ દેવી ઈંધણ ગઠિયારો બહુ ગરીબ જીવન જીવે બાપ લાકડાના ભારા કાપે હાંજનું હોય તા હવારનું ન હોય હવારનું હોય તા હાંજનું ન હોય બાપ આવી પરિસ્થિતિ આવી વરમી વેળા મારી વહમી વેળાનો ભાગ્યો મારી વહમી વેળાજી ગમે એટલા લાકડા કાપીને લાવે મારો ચોકની માલપા વેચે અને ઈ પૈસા આવે એનું એક ટકનું અનાજ ખાય બાપ અને ઈ એક ટકનો રોટલો મળે તા હાંજના ટકનો બાપ નો આવી વહની એક દિના સમય ઈંધણ ગઠિયારાને એમ કીધું બાપ આવું જીવન મારે જીવિત શું કરું મારા બૈરા છોકરાનું પૂરું થાય નહીં માટે મારે જીવિત શું કરવું આજ માની અંદર વિચાર કર્યો કે આની કરતા મારા દેહનું બલિદાન દઈ દો બાપ નક્કી કરી રાખ્યું બૈરા છોકરાઓને ભૂઈ જવા દીધા બાપ માજમ રાત ભાંગી દીધી હાથમાં રાંઢવું લઈ એક વાડો લઈ જેવો હાલી ગયો કેવી વહમી વેળા છે મિત્રો બૈરા છોકરાને ભૂવા થઈ અને હાલી ગયો હાલતા 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 અઘોર જંગલની માલપા જમાય અઘોર જંગલની માલપા દીદી 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 દીદી
અઘોર જંગલની અંદર જાય એટલે આડી અવળી નજર કરી કે આય કોઈ હશે નહીં, કોઈ ભાળશે નહીં બાપ, તો અહીંયા રાંડું નાખીને ગળાફાવ ખાઈ જાય. જ્યાં રાંડું નાખ્યું ઝાડ માથે, પણ ઈ ઝાડ હતું બાપ સજણનું ઝાડ હતું. કોઈ વસ્તી માથે દુઃખ હોય તો ધર્મથી જોયું ન જાય બાપ, પણ કદાચ રાય રતી બહાર પૂન પાડ્યું હોય તો પેલાના વડવા બની ગયા મારા બાપ લધુ જેવા, જેની પાસે ખવાશેર ગરીબાઈ હતી. મારા બાપ લધુ જેવા, કોઈ ઈ મારા દાદા પુરા જેવા, મારા દાદા કાળુ જેવા, જેને જેને ગરીબાઈ રાખી છે બાપ, અને જેના જેના ચોપડે નામ ચડી ગયા ધર્મના કાંટે જેમ ખવાશેર ગરીબાઈ જોખાણી બાપ. જેમ રાંડવું નખે રાંડું નાખી અને જેમ ગળાફાવ ખાવાની તૈયારી કરે તા સજનનું ઝાડ બોલ્યો, હે મારા કઠિયારા, રવા દે બાપ, મને સજનને પછના મળશે. આડી ઓળે નજર કરી જોયું, પણ કોઈ ભાળ્યું નહીં. વિચાર કર્યો કોણ બોલે. જ્યાં ફરીવાર ગળાફાવ ખાવા જાય ત્યાં સજનનું ઝાડ બોલે, હે મારા કઠિયારા, રવા દે બાપ, મને સજનને પછના મળશે. આમ નજર કરી આ તો કે સજનનું ઝાડ બોલે. વહમી વેળાએ દેવી આવી ઊભી રે, એ જેમ વહમી વેળાએ આ જગ્યાની માલપા જેમ પૂર આવ્યું તો મારા બાપ લધુએ રાડે નાખી એની ઘણે જેમ મારી માં વહાણ વટિયા મારા બાપ લધુનો પોકાર સાંભળ્યો તો ને, ઓહો હળે રવા દે મારા કઠિયારા, મને સજણને મન મસના મળશે. ગા તારા દુઃખની વાત ગા, શું દુઃખ છે, શા માટે મરે? ઇનણ કજિયારો વિચાર કરે માળો આમાં કઈ ગરમ જેવું છે. ત્યારે કીધું કે મારે કોઈ બીજું દુઃખ નથી, પણ મારે એક જ દુઃખ છે બાપ. સાંજનું હોય તા સવારનું ન હોય, અને સવારનું હોય તા સાંજનું ન હોય બાપ. મારા બૈરા છોકરાનું પૂરું થાતું નથી, મારે જીવિત શું કરું? કેટલી ગરીબાઈ છે મિત્રો, જે પોતાના દેહનું જ્યારે બલિદાન દેતા હોય છે, એ કેટલી વહમી વ્યવહાર છે મિત્રો. યમ સુખીએ વાવી વણ્યું લાગી મારા બાપ લધુની દીવી એમ કોને મારા બાપ
ત્યારે સજનનો ઝાડ એટલું બોલ્યો, હે મારા કઠિયારા, એક લાકડાનો ભારો કાપીને આમાંથી લઈ જા બાપ, તારું દુઃખ બધું મટી જશે. કઠિયારો કહે, હે બાપુ, લાકડાના ભારા કાપી કાપી તો થાકી ગયો છું બાપ, મારું દુઃખ ન મટ્યું. ત્યારે સજનના ઝાડવે કીધું, બાપ કે લઈ જા મારા કઠિયારા, એક મારા લાકડાનો ભારો કાપી અને લઈ જા, પણ એક એટલું કહું છું બાપ, હું સજનનો ઝાડ અહીં સૌ આ જગ્યામાં કોઈને કહીશ નહીં, અને આ લાકડાનો ભારો તું શોકની માલપા મેકને તારે એટલું કહેજે બાપ, કોઈ ભાવ પૂછે ત્યારે એટલું કહેજે કે આનું કોઈ ભૂલ નથી, જ્યારે આનો માલવી મળશે ત્યારે તને મોંઘેરા મોલ આવશે બાપ. એ ધર્મ સને બાપ આપે, પણ ધર્મ ઓળખાય તો. દેવી પાસે તો ભંડાર ભર્યા છે મિત્રો, પણ લેતા આવડવું જોઈએ. મારા બાબલ ધૂની મારી નમુડિયાની બુડિયું બને, મારો વગરા ધોકડાનો વકીલ બને. એક દી મારા ભૂપતિયા દેહ વધેની ધરતીની માલપા તારી હાડા તને વસ્તીને જો રેડી મેલું ને, તેથી મારો લધુ કમોની દેવીનું માંડ્યું મજા થઈ જાય બાપ. તારી હાડા તને વસ્તી રેડી મેલું તો મન લધુની દેવીને તાજમાં મરી જતી. આ હાડા વસ્તીની માલમાંથી તો 500 પંખડા બનાવતી પાછી પડું, તેથી મને લથુની દેવીને, મને કમની દેવીને તાજે પરસો ને બાપ. યુગદી તારી બાવન વિઘાટી વાડી રેડી મેલી સુની મારા બાપની. લાકડાનો ભારો લઈ અને શોકની માલિપા દી ઉગ્યામાં આવીને બેઠો બાપ, અને કાયમની જેમ જેમ ગ્રાહક આવી અને પૂછે, કઠિયારા ભારાના કેટલા લેવા છે? ત્યારે એક શબ્દ કે, બાબુ આનું કોઈ મોલ નથી. જે ગ્રાહક આવે એને એક જ શબ્દ કે આનું કોઈ મોલ નથી. એમ કરતા 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 બપોર થઈ ગયો. બપોર થઈ ગયો એટલે બાપ પણ બૈરા છોકરા ભૂખે વલખા મારતા. ઓ મળી એ મારી એકદી આ તો મને સજણ ને છેતર્યું બાપ. કદાચ મેં બીજા ઝાડમાંથી લાકડાનો ભારો કાપ્યો હોત ને તો કાંઈક પૈસા આવે મારા બૈરા છોકરાને 1 ટકનું અનાજ મળે, પણ આજ તો 1 ટક પણ સુકી ગયા બાપ. આ તો ધર્મની કસોટી કહેવાય.
બપોર કરતા હાંજ પડવા આવી, હાંજે 5-6 વાગ્યાનો સમય થઈ ગયો બાપ. ત્યારે છેલ્લે ઝવેરી વાણિયા દુકાન બંધ કરીને વેળ્યા. ત્યારે નજર કરી કે આ તો સજનનું ઝાડ છે, સજનના ઝાડનું લાકડું છે બાપ. ત્યારે આવીને કઠિયારાને પૂછ્યું કે ભાઈ આના કેટલા પૈસા લેવા છે? ત્યારે કઠિયારો કહે બાબુ આની કોઈ કિંમત નથી. હે કોઈ કિંમત નથી. જો આની કોઈ કિંમત ન હોય તો લઈ લે કે છે લાકડાનો ભારો મારો મારું. ત્યારે કહેવતમાં કીધું છે બાપ કે સજણ પડ્યું શોકમાં એંડણ થકાવે સાય. નહીં કોઈ સજણનો માલમી એના મોંઘા થાય બોલ. એનો માલમી મળે તારે થાય ને મોંઘા બોલ બાપ. જેમ લાકડાનો ભારો લઈ હાલી નીકળે ઝવેરી વાણિયાના ઘરે ભારો ઉતારી અને ઝવેરી વાણિયા વેપારીએ એટલું કીધું બાપ આ તારી કેડની બાંધેલી પછડી છે ને એની માલપા કુંવરની માલપાથી જેટલી માયા ઉપાડી એગેથી લઈ જા. માયા માયા તારી રસણાયું મારા દેવી આપે બાપ ધર્મ છે ને, પણ ધર્મ ને ઓળખવું ને એ બહુ કઠિન છે ભાઈ. ગાંડી બાંધી અને પૈસા લઈ અને હાંજે ઘરે ગયો. ઘરે જાતા બૈરા છોકરા ભૂખે વલખા મારતા બાપ. પૈસાની ગાંડી ઉતારી ઘરના બૈરા છોકરા ભાળે ઓહો રાજી રાજી થઈ ગયા. આટલા બધા પૈસા મારો સજણનો માલમી દેવી 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 મારી લમડી અડી પાંચ થી 15 દી મહિનો આડો પડ્યો એટલે વ્યાપારીને બરકત થઈ અને એનોની કઠિયારાના પાસે જઈને વાત કરી. એ કઠિયારા તે મને 1 લાકડાનો ભારો આપ્યો, મેં તને ગાંડી બાંધી અને પૈસા આપ્યા અને કદાચ જોતું આ મને ઝાડ બતાય તો આખો દિવસ તું પૈસા વ્યય એટલા તારા. ઘરના બૈરા છોકરા સાંભળે. એનો કઠિયારો વિચાર કરે કે બાળો મને ના પાડે છે બતાવતા, પણ ધર્મને ન ઓળખાય ભાઈ. ધર્મની જ્યારે નોકીદી કરવી ને તારે ગોઠા ખાઈ જાય બાપ. ત્યારે બૈરા છોકરા કહેવા માંડ્યા કે આપણે ક્યાં કઈ કાપવું છે, આપણે બતાવવામાં શું જાય છે, બતાવી દે આપણી ભાવની ભૂખ ભાંગી જાય છે ભાઈ. તન નહીં ઓળખાણી હોય તન નહીં બધાણી હોય મારી દુખિયાની દુખની ભાગલાઈ જાય ડણ કઠિયારે હા પાડી કે હાલો બતાવ. ત્યાં પણ સજણને ખબર પડી જાય મને સજણને છેતરી બાપ. પણ આપણે મન ખ્યાસ ને ક્યારેક ક્યારેક ધર્મને હોજી છેતરી જાય છે બાપ.
ધર્મ ધર્મ આપણને વસ્તીને કાયદો બતાવે એ કાયદાનું જ્યારે પાલન ન કરીને બાપ તારે ધર્મને ધક્કો લાગી જાય પણ સજનને ખબર પડી ગઈ અને સજનના ઝાડવાની પડખે ખાખરાનું ઝાડ હતું અને એ ખાખરાના ઝાડ માથે નહીં અને સજનના ઝાડ માથે વીણો પંખીડા વિહામો લેતા બાપ વીણો પંખીડા વિહામો લેતા પણ ખાખરાને બેઠા બેઠા બળતરા થાય કે મારા ઝાડ માથે કોઈ બે હતું નથી આ તો હકીકત સમજ્યાની વાત છે મિત્રો કે કોઈ માણસ આગળ વધતું હોય કોઈ માણસ સારું હોય તો એને એવા માણસ હોય ને ભાઈ તો ડૂબાડી દે અને કહેવતમાં કીધું છે સારા માણસનો સંગ કરવી મોળા માણસનો સંગ કોઈથી ન કરાય બાપ ઈ સજનના ઝાડ માથે વીણો પંખીડા વિહામો લેતા બાપ ત્યારે સજનને ખબર પડી કે ઓહો મને કાપવા આવશે મને ઈંડણ કઠિયારે છેતરું બાપ માથે પંખીડા વિહામો લઈ રહ્યા હતા ત્યારે પંખીડાને વાત કરી સજણે હે મારા પંખી આજનો દી બાપ વિહામો લઈ લો કાલ તો હું રહેવાનું નથી કારણ કે મને કાપી નાખશે ત્યારે એ પંખીડા આત્માની અંદર વિચાર કરે હો બાપ અમે અમાના રૂઠિયલ જેમ બાવળે મહેરી જય મેઘિયાજી હા બોલે શુમન બાપજી પંખીડા વિચાર કરે બાપ અમે ક્યાં ગયા મોદી मन सजन ने जरूरी मन सजन ने આ તો પોતે નનખિયારો અને વ્યાપારી અને ઝાડ કાપવા વાળા માણસો આવીને ભાઈ આવી એટલે સજનના ઝાડને વીણો પંખીડાએ હાડા ત્રણ તાળોટા માર્યા પંખીડા ભેગા થઈ અને સજનને ઢાંકી દીધો બાપ કેટલી માયા હશે સજનને ઢાંકી દીધો એટલે આ તો ઈનણ કઠિયારો અને વેપારી ગોતવા માંડ્યા કે આટલામાં ક્યાંક સજનનું ઝાડ હતું બાપ પણ સામેથી ખાખરાનું ઝાડ હતું ને એને વાસા ઉપડી હે કઠિયારા અહીંયા શું આટા મારસ બાપ આ વીણો પંખીડાએ સજનને ઢાંકી દીધો છે બાપ થડની માલમાં ટોસો કર પંખીડા ઉડી જાય છે સજન ઉઘાડો બનશે જેમ વળી આવે હીણા હીણા માણસનો સગડો કર્યો મૈના મારું મહાદળ સજો માછલ્યો ત્યારે
એમ કહેવાય છે હળની માલપા ટોસો માર્યો કુવાડાનો જેમ પંખીડા ઉડી ગયા જેમ સગણ યુઘાડું થઈ જાય વાય વાય મારા બાપની અરે મારા દાદા ધૂની તન માયા લાગી તારી વસતી તન માયા લાગી હે મારા બાપ ધૂની દેવી મારી માં વાણવટી એમ કહેવાય છે કે થડમાં ટોસો કર્યો પંખીડા ઉડી ગયા બાપ જેમ સજણને થડમાંથી કાપી જેમ સજણને થડમાંથી કાપે સજણને જેમ થડમાંથી કાપી નાખી અને જ્યારે ભારા બાંધવા માંડ્યા ત્યારે એક ભારો બાંધે બીજો તૂટે બીજો બાંધે તો ત્રીજો તૂટે બાપ કોઈ રીતે બંધાય પણ વેપારી વિચાર કરવા માંડે કે બંધાતું કેમ નથી બાપ પણ કહેવતમાં કીધું છે ને ભાઈ જૈસી કરણી એસી ભરણી સજનના ઝાડને વાસા ઉપડી હે કજારા મેં ના પાડી હતી બાપ મને સજનને છેતર્યું પણ છેતર્યું તો ભલે છેતર્યું પણ જે મને થડમાંથી કાઢ્યું છે ને પણ હું આમ નહીં બંધાવ હે એમ નહીં બંધાવ આ ખાખરાનો ઝાડના મૂળિયા કાઢી અને કદાચ મને બાંધો તો બંધાવો મિત્રો થડમાં કાપે એ તો પાછું ફૂટીને થઈ જાય પણ મૂળિયા કાઢે તો એ પાછું ન થાય જમ ખાખરાના મૂળિયા કાઢી નાખ્યા મિત્રો કોને આંગળી સીધવાનું કોઈ જાતું નથી આંગળી સીધવી તો હારે નહીં હારામાં કોક આંગળી સીધાય બાપ કોઈને મોળામાં આંગળી સીધાય એ મૂળિયાને ખાખરાનો ઝાડને કાઢીને એના મૂળિયા કાઢીને બાંધ્યા ને તારે ઝાડ બંધાણું બાપ આ તો ધર્મ કહેવાય મૂળિયા હતુકા કાઢીને પીડ્યા મૂક્યો વાય વાય તરુ ધર્મ